પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં. બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ. રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે. ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે. અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ. માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ, કે એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો છું અને આવ્યા જ છીએ. અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારું. તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે. અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે.